રાધે રાધે દોસ્તો, આ સવારમાં વાડીમાં રોટાવેટર રખાવાનું હતું તો બાઇક લઈને નીકળી ગયા વાડીએ જવા ને ઘડીકમાં આવી ગયા વાડીએ. આપણે વાડીએ પહોંચ્યા છે તો આપણા ભેગું ટ્રેક્ટરે આવી ગયું તો ભાઈ લાગી ગયા બોયા પાડવા ને અમે આવી ગયા ધૂળનો ઢગલો ફોરવા. તો બસ બધા લાગી ગયા ધૂળ ફોરવા ને અડધા કલાકમાં આપણે બધો ધૂળનો ઢગલો ફોરી નાખ્યો ને હવે આ કડીનો ઢગલો ફોરવાનો હતો તો આપણે લઈએ સારિયા ને જીગો લાગી ગયો પાવડેથી સારિયામાં કડી ભરવા ને અમે બાપ દીકરો લાગી ગયા સારિયા ઉપાડીને કડી ફોરવા. કડી ફોરતા તરસ લાગી તો પાણી પીધું ને પાણી પીને બાપા લાગી ગયા સારિયામાં કડી ભરવા ને હું જીગો લાગી ગયા સારિયા ઉપાડીને ખેતરમાં અલગ અલગ જગ્યાએ કડી નાખવા. આ ગરમીમાં કામ કરતા કરતા અડધા કલાકમાં આપણે બધી કડી ફોરી નાખી. ત્યાં રોટાવેટર પણ અડધા જેટલા ખેતરમાં હાલી ગયું હતું. અમે આવી ગયા લીમડે ને પછી બાપાએ સુલા ઉપર તપેલી મૂકીને બનાવી નાખ્યું ચા. પછી અમે બધે ચાય પીધો ને ચાય પીને ટ્રેક્ટર વાળા ભાઈ આખા ખેતરમાં રોટાવેટર રાખી નાખ્યું તો આપણે તેમને પૈસા દઈ દીધા ને પૈસા દઈને બાઇક લઈને નીકળી ગયા ઘરે જવા ને આવી ગયા ઘરે. સાંજના નાઈ ધોઈને ફ્રેશ થઈને ભાઈબંધો ભેગા ગાડી લઈને નીકળી ગયા મોડા ક્રિકેટ રમવા ને આવી ગયા ગ્રાઉન્ડમાં. 6 ઓવરની મેચમાં મારી પહેલી બેટિંગ આવી તો પહેલી 3 ઓવરમાં 21 રન બનાવ્યા ને 1 વિકેટ ગુમાવી. પછીની 3 ઓવરમાં ઠીકઠાક રમીને 30 રન લઈ લીધા જેથી 51 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચ જીતવા માટે સામેવાળી ટીમને 2 બોલમાં 2 સિક્સ જોતા હતા તો 2 જ રન આવ્યા જેથી અમે 10 રનથી મેચ જીતી ગયા. તો આજે પણ અમે 2 મેચ રમ્યા જેમાં 1-1 ની બરાબરી થઈને પછી ગાડી લઈને નીકળી ગયા ઘરે જવાના અડધા કલાકમાં આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો એક સારી કમેન્ટ કરી દેજો. રાધે રાધે.